તો વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરમાં ધાર્મિક લાગણી દુભાવવાનો મામલો કે જ્યાં ખારવા માછીમાર સમાજની લાગણી દુભાવવાનો આક્ષેપ થયો છે, ત્યારે આગેવાનો અને પાલિકા પ્રમુખ સાથે ટેલિફોનિક વાતચીત કે જ્યાં પ્રમુખ વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં નિષ્ફળ જતા આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે માછીમારી સમાજે પાલિકાને સહકાર આપવાનો કર્યો ઇનકાર, કે જ્યાં માછીમાર સમાજનું સમુદ્ર કિનારેથી વોકઆઉટ થયું। વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીના મોડાસાના આનંદપુરા કંપા નજીક અકસ્માતની ઘટના થઈ છે, કે જ્યાં બોડેલી ખેડબ્રહ્મા એસટી બસની અડફેટે રાહદારી આવતા ઇજાગ્રસ્ત થયો છે, જ્યાં ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં સતત ત્રીજા દિવસે ત્રીજો અકસ્માત થયો છે, જ્યાં રાહદારી રોડ ક્રોસ કરતા સમયે આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી। ત્યારે એએસપી સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ। વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં 3 દિવસથી ભારે વરસાદને કારણે સંપર્ક ખોરવાઈ ગયો છે, કે જ્યાં 8 સપ્ટેમ્બરના રોજ એક મહિલાને પૂરમાંથી પસાર કરતી વખતે તબીબ અધિકારીઓ દ્વારા પહોંચાડવામાં આવી હતી, અને જે કે આ માતાને લોહીની જરૂર હતી। પૂરના કારણે બધા રસ્તાઓ અવરોધિત કરવામાં આવ્યા હતા। ત્યારે આવી સ્થિતિમાં 11 સપ્ટેમ્બરના રોજ વરસાદ અટક્યા પછી રક્તબેગ સવારે હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવામાં આવી, જ્યાં પૂર સંકટમાં આરોગ્ય વિભાગ અને ખાકી ગણવેશ દ્વારા જે બતાવેલ માનવતાની તત્પરતાના આ સમયે દરેક જગ્યાએ ચર્ચા કરવામાં આવી રહી છે। ત્યારે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ભારે વરસાદથી હાલાકી જોવા મળી હતી। 3 દિવસથી ભારે વરસાદને લઈને સંપર્ક ખોરવાયો હતો, ત્યારે હેલિકોપ્ટર દ્વારા સગર્ભા માતા માટે લોહી પહોંચાડવામાં આવ્યું। વાત કરીએ સુરતની, તો સુરતના ઓલપાડમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન થયું, કે જ્યાં તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ત્યારે પોલીસ દ્વારા આપવામાં આવ્યા જરૂરી સૂચનો, જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા પોલીસની અપીલ। ત્યારે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વાત કરીએ અમરેલીની, તો અમરેલીના બગસરામાં લોક ડાયરાનું આયોજન, કે જ્યાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનું આયોજન। ત્યારે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની જે છે નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા, કે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે। લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અમરેલીના બગસરામાં લોક ડાયરાનું આયોજન। ત્યારે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા આ આયોજન કરાયું છે। ઉલ્લેખનીય છે કે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિત્તે આયોજન, ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા। મેઘાણીજી 128મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સંગીત નાટ્ય અકાદમી દ્વારા મેઘાણીજીની જન્મ જયંતિમાં એક ડાયરાનું આયોજન, જેની અંદર વિમલભાઈ મહેતા અને અલ્પાબેન પટેલ એમણે મેઘાણીજીના ગીતો ગાઈ અને આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। આ જ ગામનું મહાન રત્ન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાલિદાસ મેઘાણી સાહેબને યાદ કરવા માટેનો, એમના ગીતોને ગણગણવાનો અને ગણગણાવવાનો સુંદર મજાનો કાર્યક્રમ યોજાયો, અને એના માટે સુંદર મજાનો આર્થિક સહયોગ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીએ પૂરો પાડ્યો। અને આ ઝવેરચંદ મેઘાણી સાહેબના નામથી ચાલતી જ હાઈસ્કૂલ, એના ભવનની અંદર સુંદર મજાના કાર્યક્રમમાં બાળકોએ, વાલીઓએ, વિદ્યાર્થીઓ, ગામ લોકોએ જે લાભ લીધો એ ખરેખર આનંદદાયક। તો વાત કરીએ મહેસાણાની, તો મહેસાણામાંથી ઝડપાયા તસ્કરો, કે જ્યાં બંધ કંપનીમાંથી કરી હતી ઘરફોડ। ત્યારે ચોરી કરનાર 3 ઇસમો ઝડપાઈ ચૂક્યા છે, જ્યાં પૂછપરછ દરમિયાન ચોરીની કબૂલાત કરી છે। ત્યારે 3 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે મહેસાણાથી તસ્કરોને ઝડપી પાડવામાં આવ્યા છે। મહેસાણામાંથી ઝડપાયેલા છે આ તસ્કરો, કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, કે જ્યાં 3 તસ્કરો જે છે જોવા મળી રહ્યા છે। ત્યારે 3એ ચોરીની કબૂલાત કરી છે। ત્યારે બંધ કંપનીમાંથી કરી હતી ઘરફોડ, જ્યાં ચોરી કરનાર ટીવી સ્ક્રીનમાં જે 3 શખ્સો દેખાઈ રહ્યા છે, 3ને ઝડપી પાડવામાં આવે છે। ત્યારે પૂછપરછ દરમિયાન ચોરીની કબૂલાત કરી છે, જ્યાં 3 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરાઈ। વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરના દસાડામાં અકસ્માતની ઘટના બની છે, કે જ્યાં સૌલાસ બજાણા બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની છે। ત્યારે અકસ્માતમાં 2ને સામાન્ય ઈજા પહોંચી છે। અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા કામગીરી કરી રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો।
તો વાત કરીએ સુરતની, તો સુરત ગ્રામ્યમાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે કે જ્યાં માંગરોળના ઈસનપુર ગામેથી દીપડો આખરે પાંજરે પુરાયો છે। ત્યારે કુંડ ફળિયામાંથી કદાવર દીપડો પાંજરે પુરાયો છે, જ્યાં છેલ્લા કેટલાય દિવસોથી પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। ત્યારે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યાં જંખવાવ રેન્જ વન વિભાગે દીપડાનો કબજો લીધો। તો વાત કરીએ સુરતની, તો સુરતના વરાછામાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો છે કે જ્યાં વરાછા હાઉસિંગ સોસાયટીમાંથી થઈ હતી ચોરી। ત્યારે રોકડા, રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી થઈ હતી, જ્યાં 27 તોલા સોનું અને 4.50 લાખ રોકડની ચોરી થઈ હતી। ત્યારે પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીના જે આરોપી છે તેમને ઝડપી પાડ્યા છે। ત્યારે આરોપી પાસેથી 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જ્યાં દાગીના અને રોકડા રૂપિયા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। ત્યારે વરાછા પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે, જ્યાં વરાછા પોલીસે આરોપીઓની ધરપકડ કરી। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની બોમ્બે હાઉસિંગ માર્કેટમાં આવેલ એક ફ્લેટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 3 તારીખે સાંજે 7 થી 9 વાગ્યા દરમિયાન ઘરફોડ ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી। ઘરફોડ ચોરીની હકીકત જોતા જો ખોલી અને લોકરમાં મૂકેલા દાગીના આશરે 25 તોલા તેમજ રૂપિયા 5,25,000 રોકડાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ હતી। ભેદ ઉકેલી કાઢેલ છે અને આ ગુનાના કામે ઘરફોડ ચોરી કરનાર ઈસમ રમેશ હીરાલાલ જૈન નાઓને ધરપકડ। તો વાત કરીએ સુરતની, તો સુરતના વેડ રોડ સ્થિત વાડીનાથ ચોક પાસેથી ધરપકડ કરાઈ છે કે જ્યાં પ્રતિબંધિત 20 કિલો ગાંજા સાથે આરોપીને ઝડપી પાડ્યો છે, કે જ્યાં 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરવામાં આવી છે। આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અમારા ચોક બજાર પોસ્ટેના હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પર્વતભાઈ જયુભાઈ આ બંનેને માહિતી મળેલી હતી કે વાડીનાથ ચોક પાસે એક સોસાયટી આવેલી છે, તેની અંદર એક ઈસમ આ ગેરકાયદેસર ગાંજાનો વ્યવહાર મતલબ એનો બિઝનેસ કરે છે। આ બાતમીના આધારે ચોક બજારની ટીમે ત્યાં રેડ કરતાં કુલ 20.095 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડેલ છે, એની સાથે એક વજન કાંટો અને એનો એક મોબાઈલ એમ કરીને કુલ 2,06,450 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અમારા ચોક બજાર પોસ્ટેના હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પર્વતભાઈ જયુભાઈ આ બંનેને માહિતી મળેલી હતી કે વાડીનાથ ચોક પાસે એક સોસાયટી આવેલી છે, તેની અંદર એક ઈસમ આ ગેરકાયદેસર ગાંજાનો વ્યવહાર મતલબ એનો બિઝનેસ કરે છે। આ બાતમીના આધારે ચોક બજારની ટીમે ત્યાં રેડ કરતાં કુલ 20.095 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડેલ છે, એની સાથે એક વજન કાંટો અને એનો એક મોબાઈલ એમ કરીને કુલ 2,06,450 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની તો વાત કરીએ સુરતની, તો સુરતના સૈયદપુરામાં ગણપતિ પંડાલ ઉપર પથ્થરમારાનો મામલો કે જ્યાં પથ્થરમારા બાદ હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા। ત્યારે અમુક ટીકડખોરોએ વાહનોને આગ ચાંપી હતી અને તોડફોડ કરી હતી। ત્યારે લાલગેટ પોલીસે સીસીટીવીની મદદથી કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં કતારગામના 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી। ત્યારે વિભાસિંહ ઘોષ, દિનેશ ઠાકોર અને જયેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં 3 આરોપી સહિત અન્ય કેટલાય ઇસમો સામે પણ તપાસ તેજ કરવામાં આવી છે। આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ વિસ્તારની અંદર 8 અને 9 તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયોટિંગનો ઇસ્યુ થયેલો હતો, જેમાં લાલગેટ પોસ્ટે ખાતે અલગ અલગ 3 ગુનાઓ દાખલ થયેલા હતા। જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો, જેમાં એક 70 થી 80 જણાનો અજાણ્યા ટોળાએ 5 વાહનોને નુકસાન કરેલું હતું, જેની તપાસ કરતાં સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર, જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે। બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ, જે 27 વર્ષની ઉંમર છે અને વેડ રોડનો રહેવાસી છે।
આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 8 અને 9 તારીખની વચ્ચેની જે તો વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના દિયોદરમાં જીઆરડી મહિલા અને કાર ચાલકનો અકસ્માત સર્જાયો છે. ત્યારે પૂર ઝડપે આવેલી કારે મહિલાને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ટ્રાફિકની કામગીરી કરી રહેલી મહિલા જીઆરડી મહિલાને કારે અડફેટે લેતા તેને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યાં આદર્શ હાઈસ્કૂલ સર્કલ પર ઘટના બની ત્યારે ગાડી ચાલક ઘટના કરીને ફરાર થઈ ગયો હતો. અકસ્માત કરી ગાડી ચાલક ફરાર થયો ત્યારે જીઆરડી મહિલા જવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. ત્યાંથી મૂકીને અહીંયા ફરજ ઉપર હતી જીઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે મારે બેબી, અને ત્યાં ફરજ ઉપર આદર્શ હાઈસ્કૂલની આગળ ચકરા ઉપર નોકરી ઉપર હતી અને અહીંયા કોઈ અજાણા વાહન ચાલકે ગાડી ટક્કર મારી છે, પગના ભાગે ઈજા થઈ છે. ત્યાંથી મને ફોન આવ્યો અને એ લોકો 108માં સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. સરકારી હોસ્પિટલમાં કોઈ વર્તન વિભાગના ડૉક્ટર ન હોવાથી એમને અહીંયા પ્રાઇવેટ કૃષ્ણા હોસ્પિટલની અંદર રેફર કર્યા છે. અહીંયા સારવાર ચાલુ છે. એમને ન્યાય મળે અને તાત્કાલિક ફરાર વાહનને ધરપકડ થાય એ મારી વિનંતી. તો વાત કરીએ અમદાવાદની, તો એએમસી ખાતે મળેલી હોસ્પિટલ કમિટીમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જુદા જુદા 12 સીએચસી સેન્ટર ખાતે નવા મશીનો લાવવામાં આવશે. જેમાં સગર્ભા મહિલાઓના ગર્ભમાં રહેલા શિશુના ધબકારા સાંભળી શકાય તેમ પ્રકારનું મશીન 12 સીએચસી સેન્ટર ખાતે મૂકવામાં આવશે. દર વર્ષે ડિલિવરી 900ની આસપાસ થતી હોય, એ ખાલી સીએચસી સેન્ટરની વાત છે કે અમદાવાદમાં 12 સીએચસી સેન્ટરો છે, એનો આંકડો છે. તો એમાં જે ગર્ભવતી મહિલાઓ હોય એમના બાળકો 3 માસથી લઈ જ્યાં સુધી ડિલિવરી થાય ત્યાં સુધી એને સોનોગ્રાફી કરવામાં બાળકને ઇફેક્ટ થતી હોય. એના માટે પણ મશીન છે કે આ મશીનમાં ચેક કર્યા પછી ધબકારા પ્લસ માઇનસ થતા હોય અને 100% સોનોગ્રાફીની જરૂર હોય તો સોનોગ્રાફી કરવી, એના માટેનું આ મશીન છે કે જલ્દી કરી બધા બાળકોને સોનોગ્રાફી ના કરવી પડે. આમાં તપાસ કર્યા પછી સોનોગ્રાફીની જરૂર જણાય તો સોનોગ્રાફી કરે ને સોનોગ્રાફીમાં કંઈ આવે તો પછી એ બાળકને સારા ડૉક્ટર અથવા હોસ્પિટલમાં રિફર કરતા હોય છે. એના માટેના અમદાવાદના 12 સીએચસી સેન્ટરોમાં આ મશીન મૂકવાના છે. હોસ્પિટલ કમિટીમાં